हे दोस्तों, वेलकम टू द ट्रिक्सल ट्यूटोरियल यूट्यूब चैनल। मित्रों, आ वीडियो में આપણે આજે વાત કરીશું તલાટી કમ મંત્રીનું જૂનું મોડેલ પેપર। મિત્રો, તેમાં આપણે મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન પણ સાથે સાથે સોલ્વ કરી દઈશું। અને મિત્રો, આ જે પેપર છે તે 12/2/2017ના દિવસે અમદાવાદ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, અરાવલી, છોટાઉદેપુર, બોટાદ અને દાહોદ આ જિલ્લાઓમાં પૂછાયું હતું। તો મિત્રો, આપણે આજે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચનની સાથે। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડિયોની નોટિફિકેશન તમને મળી રહેશે। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ। મિત્રો, ક્વેશ્ચન 1, ચેન્જ ધ વોઇસ, એવરીવન મસ્ટ પે ટેક્સીસ। મિત્રો, આનો વોઇસ ચેન્જ કરવાનો છે તો જવાબ આવશે A. Tax must be paid by everyone. Question 2. સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે તો જવાબ આવશે 14। ત્રણમો, 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે। મિત્રો, આનો જવાબ આવશે સંભાવના 0 છે, કેમ કે 50માંથી 51 ગુણ ના મળે એટલે સંભાવના 0 આવશે। ક્વેશ્ચન 4, ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલો નથી તો જવાબ આવશે નેપાળ। નેપાળની સરહદ સાથે જોડાયેલો નથી। 5, ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઇતિહાસ રચ્યો હતો તો જવાબ આવશે બી. દીપા કર્માકર। 6, ધેટ વોઝ ખાલી જગ્યા વર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ તો જવાબ આવશે that was the worst experience। 7, સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ તત્વ કયું છે તો જવાબ આવશે સી, અકીક। 8, when he found the wallet his face glowed but soon it faded as the wallet was ખાલી જગ્યા તો જવાબ આવશે બી, એમ્પ્ટી। 9, નિફ્ટી એ કયા શેર બજારનો સૂચકાંક છે તો જવાબ આવશે NSE। 10મો ક્વેશ્ચન, કયો સમ્રાટ એ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે સમુદ્રગુપ્ત। 11, ખાલી જગ્યા ઇઝ એ વેલ નોન સ્કૂલ ઇન ધ વોલ ડિસ્ટ્રિક્ટ તો જવાબ આવશે ડી, અવર્સ। ક્વેશ્ચન 12, રાજ અરેસ્ટ વોઝ ખાલી જગ્યા ધ ડેથ ઓફ યંગ મેન તો આવશે ડ્યુ ટુ, એટલે કે રાજ અરેસ્ટ વોઝ ડ્યુ ટુ ધ ડેથ ઓફ યંગ મેન। 13, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો જવાબ આવશે બી, ડાંગ। 14, કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો જવાબ આવશે 1968। 15, ડોન્ટ રાઇટ ધ આન્સર ખાલી જગ્યા રેડ ઇંક તો જવાબ આવશે સી, ડોન્ટ રાઇટ ધ આન્સર વિથ રેડ ઇંક। 16, ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને લોક ભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી તો જવાબ આવશે નાનાભાઈ ભટ્ટ। 17, નીચેનામાંથી કયો શબ્દ એ પાવકનો શબ્દનો સમાનાર્થી છે તો જવાબ આવશે અગ્નિ। 18, ગુજરાત વિધાનસભાનું કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે તો ગુજરાત વિધાનસભાનું નામ છે તે વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખાય છે, એટલે કે વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખ્યું છે। 19મો ક્વેશ્ચન, જો પ્લસ બરાબર ગુણાકાર હોય, માઇનસ બરાબર ભાગાકાર હોય અને ભાગાકાર બરાબર પ્લસ હોય અને ગુણાકાર બરાબર માઇનસ હોય તો 20/40 - 4 × 5 + 6 બરાબર કેટલા થાય
મિત્રો આપણે જોઈએ આપણને અહીંયા પહેલાં ભાગાકાર બરાબર શું કીધું છે પ્લસ, બરાબર, એટલે શું આવશે 20 + 40 આવશે, બરાબર, અને હવે માઇનસ બરાબર આપણને ભાગાકાર થાય એટલે 40 - 4 આવશે, અને હવે ગુણાકાર બરાબર માઇનસ થાય છે એટલે -5 આવશે, અને હવે પ્લસની જગ્યાએ આપણે ગુણાકાર કરશું એટલે ગુણ્યા 6 આવશે, બરાબર। હવે આપણે ભાગુ સબાનો આપણે નિયમ લગાવશું, સોરી મિત્રો અહીંયા ભાગાકાર છે, બરાબર, તો આપણે અહીંયા ભાગુ સબાનો નિયમ લગાવશું એટલે 40/4 કરશું એટલે આપણને જવાબ મળશે 10, બરાબર। હવે ગુણાકાર કરશું, બરાબર, એટલે આનો માઇનસ અહીંયા આવશે, અહીંયા 30 થશે, 5 × 6 = 30 નો ગુણાકાર થશે, અને હવે આ બંનેનો સરવાળો એટલે 20 ને અહીંયા 20 સરવાળામાં છે એટલે અહીંયા પ્લસ રહેશે, હવે સરવાળો એટલે 30 આવશે અને -38 એટલે આપણને જવાબ મળશે 0, બરાબર। તો આપણે અહીંયા જોઈ શકો છો કે જવાબ આવશે 0। 20 ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ। તો મિત્રો અહીંયા એકેડમિકનો કરેક્ટ સ્પેલિંગ છે આર્યો આન્સર બી, જે એકેડમિકનો કરેક્ટ સ્પેલિંગ છે। જોઈએ 21મો ક્વેશ્ચન, 1/2 ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે। તો મિત્રો આપણે એ શું કીધું છે કે 1/2 ના અડધા, તો મિત્રો આપણે 1/2 ના અડધા કરવું એટલે આપણને શું મળે 1/4 થાય। હવે મિત્રો શું કીધું છે કે આને કેટલા વડે ગુણીએ તો 1 આવે। હવે મિત્રો આપણે જનરલી જોઈએ કે અહીંયા 1 લાવો હોય તો આપણે 4 વડે ગુણીએ તો 4 × 4 ઉડી જાય તો જ આપણને એક આન્સર મળશે। તો મિત્રો અહીંયા જવાબ આવશે 4। 22મો ક્વેશ્ચન, 5n નો અંતિમ અંક ખાલી જગ્યા છે। હવે મિત્રો આપણને ખબર છે કે 5 ની કોઈ પણ ઘાત કરીએ આપણે તો એનો જે અંતિમ અંક થશે તે 5 જ આવશે। મિત્રો આનો જવાબ આવશે 5। મિત્રો 5 ની આપણે ગમે એટલી ઘાત કરીએ તો આપણને જવાબનો અંતિમ અંક તો 5 જ મળશે। હવે જોઈએ ક્વેશ્ચન 23, વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો, બરાબર। મિત્રો આપણે અહીંયા 4 કહેવત આપી છે, આપણે એની વિરોધી જે કહેવત છે સામે તેને આપણે જોડવાની છે, બરાબર। આપણને શું આપ્યું છે કે પારકી આસ સદા નિરાશ। તો મિત્રો એની વિરોધી કહેવત છે તે આ થશે કે નસીબ 4 ડગલા આગળ હોય, એટલે A થી S આવશે, બરાબર। મિત્રો અહીંયા બીજું આપેલું છે કે શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું। તો મિત્રો આની વિરોધી કહેવત થશે કે વાડ વગર વેલો ન ચડે, બરાબર। તો 2 to R આવશે, બરાબર। હવે ત્રીજું છે માંગ્યા કરતા મરવું ભલું। તો મિત્રો આની વિરોધી કહેવત થશે P, માંગ્યા વિના માય ન પીશે, બરાબર। અને ચોથામાં આવશે શ્વાસે વહાણ ચાલે। તો આમાં જવાબ આવશે Q, એક જ વધ્યું છે સગા બાપનો વિશ્વાસ ન કરાય। મિત્રો આપણો સાચો ઓપ્શન થશે B, બરાબર। હવે આગળનો ક્વેશ્ચન જોઈએ 24મો ક્વેશ્ચન, સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કયા હતા, બરાબર। તો 24માં જવાબ આવશે નમન પારેખ। 25, શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એનાટોમી। 26, ડોન્ટ એન્ટર ધ રૂમ ખાલી જગ્યા ઇટ ઇઝ ક્લીન્ડ। તો જવાબ આવશે અનટિલ। 27, વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ખાલી જગ્યા છે। તો જવાબ આવશે ત્રિજ્યા। તો મિત્રો આપણે કોઈ વર્તુળ હોય, બરાબર, તો એનું કેન્દ્ર છે આ રીવા। મિત્રો કેન્દ્રથી આપણે વર્તુળના કોઈ પણ બિંદુએ રેખાને જોઈન કરવાની, એટલે કે આપણે અહીંયા પણ જોડી શકીએ, અહીંયા। તો મિત્રો જે આ બધી જે થાય એના સેન્ટર બિંદુથી તેની ત્રિજ્યા કહેવાય। 28, કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? તો જવાબ આવશે ચૂડી બનાવવાના। 29, choose the word which is the most similar meaning to the word chant। તો જવાબ આવશે 29માં C, એટલે કે જવાબ આવશે રિકેટ। 30મો ક્વેશ્ચન, ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો? જવાબ આવશે આણંદપુરમાં। 31, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સાલમાં થઈ ગયા? જવાબ આવશે 15મી સદીમાં। 32,
ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ રેખા એ કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે રેડ ક્લિફ. 33. લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીની નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 33માં એ 1990માં. 34. નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ જણાવો. તો જવાબ આવશે સૂર્યનો વિરોધી શબ્દ થશે મયંક. 35. નીચેનામાંથી કયું શબ્દ જૂથ એ શબ્દકોશના ક્રમમાં છે? તો જવાબ આવશે ડી. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અ થી શરૂઆત થાય છે એટલે અ છે એ પહેલો આવે છે, બરોબર છે. 36મો ક્વેશ્ચન. IPL 9માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? જવાબ આવશે સનરાઇઝર્સ હૈદરાબાદ. 37મો ક્વેશ્ચન. અમૃત કાકી એ કઈ કૃતિનું પાત્ર છે? તો જવાબ આવશે લોહીની સગાઈ. 38. મારાથી પત્ર લખાય છે આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. તો જવાબ આવશે હું પત્ર લખું છું. 39. સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે? જવાબ આવશે ભાણાભાઈ ગીડા. 40. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું કહી માતા ફરી રડી. આ પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે ગ્રામ માતા. 41. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? જવાબ આવશે અરબી. 42. નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. 43. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? જવાબ આવશે બી રાષ્ટ્રીય શાયર. 44. વા વાયાને વાદળ ઉમટ્યા આ પંક્તિનો અલંકાર ઓળખાવો. જવાબ આવશે વર્ણાનુપ્રાસ. 45. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. 46. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક એ કઈ જગ્યાએ આવેલું છે? તો આણંદમાં આવેલું છે. 47. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કઈ બેંક કરે છે? તો જવાબ આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે NABARD. 48. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો જવાબ આવશે જીમ કોર્બેટ. 49. રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? જવાબ આવશે ઓક્ટોબર ડિસેમ્બર. 50. ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયા અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? જવાબ આવશે ડભોઈ અને મિયામાર ગામ વચ્ચે ઈસવીસન 1962માં. 51. નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? જવાબ આવશે કેસ્કોગ્રાફ. 52. 64, 125, 216, 343 પછી આગળ કઈ સંખ્યા આવે? તો મિત્રો તમે ધ્યાનથી જોશો તો આ 64 છે એ 4નો ઘન છે, બરોબર, અને 125 છે એ 5નો ઘન છે, 216 એ 6નો ઘન છે, અને 343 છે એ 7નો ઘન છે. અને મિત્રો આગળ તો આપણે સિરીઝમાં જઈએ તો આગળ આવશે 8નો ઘન જે 512 થાય છે. તો મિત્રો આપણો જવાબ આવશે 512. 53. નીચેના ઉદાહરણોમાંથી શિખરણી છંદની પંક્તિ શોધો. જવાબ આવશે મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. 54. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે અમરેલીમાં. 55. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેટર. જવાબ આવશે ફોર્મર. 56.
56 રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યના રચયિતા કોણ છે? જવાબ આવશે ગિરધાર. 57 એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો જવાબ આવશે પોતાની વાતમાં મક્કમ રહેવું. 58 ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? તો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ. 59 અસ્મિતા પર્વ એ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે બી હનુમાન જયંતિ. 60 પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો જવાબ આવશે અંતર માપવા માટેનો એકમ છે. 61મો ક્વેશ્ચન મિત્રો 1ની 1000 ઘાત માઇનસ 1000ની 0 ઘાત. તો મિત્રો આપણને ખબર છે કે 1ની આપણે ગમે એટલી ઘાત હોય તો જવાબ એનો એક જ આવે. અને મિત્રો માઇનસ આપણે શું કીધું કે 1000ની 0 ઘાત. મિત્રો કોઈ પણ વેલ્યુ આપણને 0 ઘાત આપી હોય તો એનો જવાબ આપણને 0 જ મળે. એટલે મિત્રો 1ની 1000 ઘાત માઇનસ 0 એટલે કે 1ની 1000 ઘાત એટલે એક જ આવશે. એટલે 1 - 0 એટલે જવાબ આવશે 1. 62 ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? જવાબ આવશે દુલાભાયા કાગ. 63 નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો મિત્રો પરિસ્થિતિની જે સાચી જોડણી છે તે જવાબ આવશે બી. 64 નીચેનામાંથી કયું કાવ્ય એ મીરાબાઈનું નથી? તો જવાબ આવશે બી. જે કાવ્ય મીરાબાઈનું નથી માધવ ક્યાંય નથી મધુવનમાં. મિત્રો આ કાવ્ય છે હરીન્દ્ર દવેનું. 65 મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇલ ફોર ધ લાસ્ટ 5 ડે. મિત્રો જવાબ આવશે બી હેઝ બીન. મિસ્ટર શાહ હેઝ બીન ઇલ ફોર ધ લાસ્ટ 5 days. 66 હાટ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. જવાબ આવશે બજાર. 67મો ક્વેશ્ચન ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે તેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે પલ્લીનો મેળો. મિત્રો રૂપાલ ગામમાં જે વરદાયની માનું મંદિર છે ત્યાં આગળ પલ્લીનો મેળો ભરાય છે. તે ગામમાં પલ્લી ફરે છે અને તેના ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. મિત્રો 68મો ક્વેશ્ચન 3 ભિન્ન અસમરિક બિંદુઓમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય. તો મિત્રો જવાબ આવશે 1. 69 માનવીની ભવાઈના સર્જક કોણ છે? તો જવાબ આવશે પન્નાલાલ પટેલ. 70મો ક્વેશ્ચન ઉષ્ણસ કોનું ઉપનામ છે? તો જવાબ આવશે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. 71 લેટ્સ સિંગ અ સોંગ ખાલી જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન. તો જવાબ આવશે બી સેલ વી. 72 કયા ગુજરાતી વકીલે લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? તો જવાબ આવશે ભુલાભાઈ દેસાઈ. 73 બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લસા ખાલી જગ્યા છે. મિત્રો જ્યારે આ રીતનો આપણને એક્ઝામ્પલ આપેલો હોય કે બે અલગ અલગ સંખ્યા આપી હોય અથવા તો તેમનો સંયુક્ત ગુણાકાર આપી દીધો હોય અને ગુસા આપેલો હોય બરાબર, અને એનો આપણને લસા શોધવાનું કીધું હોય તો મિત્રો આપણે જે પહેલાં બે સંખ્યા આપી હોય ને એનો ગુણાકાર કરી નાખવાનો બરાબર. અને આપણને અહીંયા પણ ડાયરેક્ટ જ આપણે ગુણાકાર આપેલો છે એટલે આપણે લખશું 384 બરાબર. અને આપણને જે ગુસા આપેલો છે 8 એને આપણે છેદમાં લખી દેવાનો અને મિત્રો પછી તેનો ભાગાકાર કરી દેવાનો. તો તેને ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 48 બરાબર. તો મિત્રો આપણને આ જવાબ મળી ગયો બરાબર. તો આપણો જવાબ આવશે ડી 48. 74 પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો મિત્રો જવાબ આવશે 24. મિત્રો તમે કોઈ બી 4 સંખ્યા લઈ લો ક્રમિક તો તેનો જે ગુણાકાર કરશો તો તે 24 વડે ચોક્કસ રીતે ભાગી શકશો. 75 હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? તો જવાબ આવશે આત્મકથા ખંડ. 76 ખમ્મા એ શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે ક્ષેમ કુશળ રહો. 77 બોથ ધ વુમન ક્વેરેલેડ વિથ ખાલી જગ્યા. જવાબ આવશે સી ઇચ અધર.
78 ચાર ભિન્ન બિંદુઓ વડે વધુમાં વધી કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય? તો જવાબ આવશે 6. મિત્રો આપણે જોઈ લઈએ, આપણે શું કીધું છે કે ચાર અસમરેખ બિંદુઓ. તો આપણે એક બિંદુ અહીંયા લઈ લઈએ, એક અહીંયા અને એક અહીંયા. તો મિત્રો આના વડે કેટલી 6 રેખાઓ નિશ્ચિત થાય. કઈ કઈ? તો આપણે જોઈએ, આ 1, 2, 3, 4, 5 અને 6. મિત્રો આ 6 રેખાઓ નિશ્ચિત થાય એટલે જવાબ આવશે આપણો 6. 79 સોય દોરો શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ આવશે દ્વંદ્વ સમાસ. 80 શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. તો જવાબ આવશે 80 માં સી, શબ્દાદિદ. 81મો ક્વેશ્ચન, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. આ પંક્તિનો છંદ ઓળખાવો. જવાબ આવશે બી, મનોહર. 82મો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ ફિલ્મોએ ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે? જવાબ આવશે સમીર અંજાન. 63 કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિને તમે શું કહેશો? તો જવાબ આવશે કહેવત. 83મો જવાબ આવશે એ. 84 યોગના કેટલા અંગો છે? જવાબ આવશે 8. 85 પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો. જવાબ આવશે બી, પરી વત્તા આવરણ. 86 સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય? મિત્રો આપણે જોઈએ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે જવાબ આવશે 4 થશે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 આવશે. બરાબર, હવે આ બંનેનો વર્ગ કરવાનો. બરાબર, 4 નો વર્ગ થશે 16, આપણને સરવાળો કીધો છે એટલે સરવાળો, અને 2 નો વર્ગ થશે 4, તો 2 નો સરવાળો થાય 20. તો આપણને જવાબ મળશે 20. જવાબ આવશે 20. 86માં જવાબ આવશે સી. 87 ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? જવાબ આવશે બંધારણીય સલાહકાર BN રાવ. 88 18/5 3 ઘાત ને દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંકો છે. તો જવાબ આવશે ડી. તો મિત્રો આપણે જ્યારે આવા રીતનો ક્વેશ્ચન પૂછ્યો હોય, કોઈ સંખ્યા આપી હોય અને નીચે કોઈ સંખ્યાની જેટલી બી ઘાત આપી હોય, ધારો કે અહીંયા 2 ઘાત આપેલી હોય 5ની, તો મિત્રો આનો જવાબ 2 આવે. અને 4 ઘાત આપી હોય તો આનો જવાબ આનો 4 આવે. મિત્રો અહીંયા જેટલી ઘાત આપી હોય એટલે કે જેટલા અંકો અહીંયા આપેલા હોય એટલો આપણો જવાબ આવશે. 89 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો આપણે પહેલાં સરવાળો કરી દઈએ. આનો 16 વત્તા 24, 4 10 ને 0 વધી પડી 1 3 ને 1 4, તો જવાબ આવશે 40. ને એમાંથી 1 ને માઇનસ કરી દઈશું એટલે જવાબ આપણને મળશે 39. બરાબર, તો મિત્રો આપણો સાચો જવાબ આવશે 39 એટલે કે એ. 90 રાઈસ ખાલી જગ્યા ઇન દેહરાદૂન, તો જવાબ આવશે ઇઝ ગ્રોન. 91 નીચેનામાંથી કયું જોડકું એ સાચું નથી? મિત્રો જવાબ આવશે બી, જૂનાગઢ દાસી જીવનની સમાધિ. મિત્રો આ જોડકું સાચું નથી. 92મો ક્વેશ્ચન, 0.2 નો ઘન કેટલો થાય? તો જવાબ આવશે 0.008. 93 ખાલી જગ્યા હી વોઝ રીડિંગ ધ બેલ રંગ, તો જવાબ આવશે વાહિલ. 94 ડિસેમ્બર 2016માં તમિલનાડુ રાજ્યમાં આવેલ ચક્રવાત કયું હતું? તો જવાબ આવશે વરદા. 95 ગુજરાત મોરી રે કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે ઉમાશંકર જોશી. 96મો ક્વેશ્ચન, ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ આવશે ડી, પ્રકાશ જાવડેકર. 97 ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ આવશે શ્રી મહેંદી નવાઝ જંગ. 98 ગોળ બાબા પ્રકરણ એ કઈ નવલકથામાંથી લેવામાં
આવ્યું છે? જવાબ આવશે ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1 માંથી। 99 કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? જવાબ આવશે હિંદ છોડો ચળવળ। 100 ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? જવાબ આવશે માધવસિંહ સોલંકી। તો થેન્ક યુ મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।